હું પરેશાન અને ગભરાયેલી હતી. થોડા સમય પહેલા વિદાય લઈને આ ઘરમાં આવી હતી. મારા સાસરિયા ગામથી અને સીધા સાધા લોકો હતા. થોડી વિધિઓ કર્યા પછી સાસુએ મને ઓરડામાં મોકલી દીધું હતું. એક તો ગરમીના મોસમનું કારણ, બીજું મારા હોશ ઉડેલા હતા, જેના કારણે મને પરસેવો વળી ગયો હતો. મનમાં વારંવાર ડર ઉઠી રહ્યો હતો કે પતિ કેવો હશે. મને આશા હતી કે કદાચ મારા પતિ ગામઠા અને સીધા માણસ હશે તો મને વધારે મુશ્કેલી નહીં થાય. કદાચ કુંવારી છોકરીઓને વિદાય પછી આવી કોઈ ગભરામણ કે પરેશાનીનો સામનો ન કરવો પડે. પરંતુ મારી હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. હું ખૂબ સુંદર છોકરી હતી અને દુલ્હન બનીને તો હું વધારે હસીન લાગી રહી હતી. મને આ ચિંતા ન હતી કે હું પતિને પસંદ નહીં પડીશ, પણ મને આડર જરૂર હતો કે તે મારી કુંવારી અવસ્થાને ઓળખી લેશે કે હું કુંવારી નથી. જો મારા ચરિત્ર પર કોઈ દાગ લાગી ગયો તો હું જીવનભર એને મિટાવી ન શકીશ. હું બેચેન હતી. વિદાયના સમયે મારી માતાએ મને સમજાવ્યું હતું કે ચિંતા ન કરવી, અનાથોનો પણ ઈશ્વર હોય છે અને તું પણ બેસહારા નહીં રહે. હવે હું મારી માતાને શું કહું કે મને શું અહેસાસ થતો હતો. મને ડર હતો કે પતિ મને ચારિત્ર્યહીન કહીને પહેલી જ રાત્રે ઘરની બહાર કાઢી નાખશે. મારો હુસ્ન કોઈ કામનો નહીં રહે અને મારા અભ્યાસનો પણ કોઈ ફાયદો નહીં થાય. હું શહેરની ભણેલી છોકરી હતી. સામાન્ય પરિસ્થિતિમાં જો આ ઘરેથી વિદાય થઈને આવી હોત તો કદાચ મારી ગરદન ઊંચી હોત, કારણ કે હું મારા પતિની તુલનામાં દરેક રીતે સારી હતી. પરંતુ તે સમયે મારા દિલમાં ચોર હતો. હું મારા જાત અને કિરદારના દાગોથી વાકેફ હતી. તેથી આ ગામઠા સીધા સાધા લોકોમાં આવીને મારું ડર ઓછું ન થયું હતું. હું તો આ લગ્ન કરવાની ગભરામણમાં અનુભવી રહી હતી, પણ મારી માતાએ વારંવાર વિશ્વાસ અપાવ્યો હતો કે પતિ સીધો હશે તો નાની નાની બાબતો વિશે વધારે વિચાર નહીં કરે. આમ પણ ગામઠા સીધા માણસ હસીન, સુંદર અને ભણેલી છોકરીના પ્રભાવમાં જીવે છે. હું પણ આ જ આશા પર લગ્ન કરીને વિદાય થઈ આવી હતી. પરંતુ હવે વિચાર કરીને મારી હાલત ખરાબ થઈ રહી હતી કે મારી સાથે શું થવાનું હતું. હું વિચારોમાં ગુમ હતી ત્યારે પતિના રૂમમાં દાખલ થતાં જ મને લાગ્યું કે મારો શ્વાસ મારા ગળામાં અટકી ગયો છે. મારે અંદાજ પ્રમાણે મારા પતિ મને જોઈને દીવાના બની ગયા હતા. મારી સુંદરતાની વખાણ કરતા બોલ્યા, મને વિશ્વાસ નથી થતો કે હું એટલો નસીબદાર છું કે મને એવી સુંદર અને પરિપૂર્ણ પત્ની મળી છે. મારા પતિએ મારા મહેંદીથી સજાવેલા હાથને પકડીને હસતા કહ્યું, મારી માં મને કહે છે કે ચોક્કસ તું જીવનમાં કંઈક પુણ્ય કરેલું હશે, જેના બદલામાં તને એવી હસીન પત્ની મળી છે. નહીં તો અમને પણ ક્યારેય ન લાગ્યું હતું કે આ ઘરમાં સંબંધ લઈ જઈશું તો અમને સ્વીકારવામાં આવશે. મને એવું લાગ્યું કે મારા પતિ કંઈક વિચાર કરીને માથું હલાવીને બોલી રહ્યા હતા. મેં ચકરાયેલા નજરોથી તેમને જોયા હતા. મારા પતિ ગંભીર થઈને મને કહ્યું, હું તારો ઘણું ધ્યાન રાખીશ. તારી જિંદગીમાં ક્યારે દુઃખ આવવા નહીં દઉં. હું ખૂબ સીધો માણસ છું અને ગુનેગાર પણ બહુ છું. તારા લાયક તો નથી, પણ ન જાણે ક્યાં પૂર્ણ મારા કામ આવી ગયો કે મને તારી જેવી સુંદર અને પવિત્ર સ્ત્રી મળી ગઈ. પુરુષ માટે આબરૂવાળી અને શરીફ છોકરીથી વધુ કંઈક નથી, પણ તારા પાસે તો સુંદરતાની બેહિસાબ દોલત પણ છે. મારા પતિના શબ્દો સાંભળીને મારું શરીર ભયથી કાંપવા લાગ્યું. તેમને લાગ્યું કે હું શરમવાળી અને પવિત્ર છોકરી છું. કદાચ આ જ માણસ સવારે બધા લોકોની સામે મને ઘસેડીને ઘરમાંથી કાઢી નાખવાનો હતો. મને તારે લાગ્યું કે સીધા લોકો નાની નાની વાતોને વધારે માથા પર નહીં ચડાવે, પરંતુ મેં એ પણ સાંભળ્યું હતું કે સીધા ગામથી લોકો માટે આબરૂનો વિષય આવે તો એ લોકો આપણે કરતા વધારે બળવાખોર થઈ જાય છે. તેમનું વલણ પણ આપણા વિચારો કરતા વધારે ખરાબ થઈ શકે છે. મારી કંપકંપીનો અનુભવ કરતા મારો પતિ ચોંકીને મને જોવા લાગ્યા અને બોલ્યા, તું ડરી રહી છે? કઈ પરેશાની છે તો મને કહી દે. મનેથી ડરવાની કોઈ જરૂર નથી. હું એટલો ભયાનક માણસ નથી જેટલો તું મને સમજ્યો છે. મારા પતિ વારંવાર હસતા હતા. તેમના ચહેરા પરથી ખુશી ટપકી રહી હતી.
સાફ જણાઈ રહ્યું હતું કે તેઓ મારા સાથે લગ્ન કરીને ખૂબ ખુશ હતા. એ પછી પતિએ અલમારીમાંથી એક ચાદર કાઢી. તે સફેદ બેધાક ચાદર હતી. મારા પતિએ તે ચાદર લાવી અને મને કહેવા લાગ્યા, મારી મદદ કર, મને આ સફેદ ચાદર પથારી પર પથારવી છે. હું અચંબાથી તેમના તરફ જોતી રહી. પાથરી પર પહેલેથી જ સાફ ચાદર પાથરેલી હતી, તો પછી આ નવી ચાદરની શું જરૂર હતી? મેં આશ્ચર્યથી તરત જ પ્રશ્ન કર્યો. તેઓ બોલ્યા, આ બાબત પર ધ્યાન આપતી નહીં. આ આપણા પરિવારની પ્રથા છે. જો મેં ચાદર ના પાથરી તો સવારે મારી મા આ બાબત પર મારી પાસે પ્રશ્નો કરશે. અમારી અહીં નવી વિદાય કરીને આવેલી દુલ્હનની પવિત્રતા આથી જ માપવામાં આવે છે. મારા પતિ મને કહી રહ્યા હતા, પરંતુ મારું આખું શરીર ભયથી જામી ગયું હતું. તેઓ મને પાથરી પરથી ઉતરવા માટે કહી રહ્યા હતા, પરંતુ મારી માટે તો કોઈ હરકત કરવી મુશ્કેલ થઈ ગઈ હતી. મને એક ક્ષણમાં સમજાઈ ગયું હતું કે મારી જેવી છોકરીનો લગ્નનો સંબંધ ખોટા ઘરમાં થઈ ગયો હતો, જ્યાં ઇજ્જત અને કેરેક્ટરને એટલો માથા પર ચઢાવવામાં આવતો હતો કે સફેદ ચાદર પાથરીને આખા પરિવારની મહિલાઓને સબૂત આપવામાં આવતો કે છોકરી પવિત્ર અને કુંવારી હતી. જ્યારે મારા પતિએ પોતાના પરિવારની આ પ્રથા મને જણાવી, ત્યારે મારું શરીર ડરથી જામી ગયું. મન થઈ આવ્યું કે પતિના પગમાં પડી જઈને કહું કે આ ચાદર પાથરીને મારી બેઇજ્જતી ન કરો. હું આ અપમાન સહન કરવાને લાયક નથી. પતિએ મને સહારો આપી પથારી પરથી ઉતાર્યો અને બેડ પર સફેદ ચાદર પાથરી. તેઓ વારંવાર મને આ ફક્ત એક રિવાજ છે તે સમજાવતા હતા અને કહેતા હતા કે આને વધારે મહત્વ ન આપો. તેમને એ જ લાગતું હતું કે હું કુંવારી અને પવિત્ર છોકરી હતી. મારી જગ્યાએ કોઈ બીજો હોત તો કદાચ તે આ સફેદ ચાદરને એટલી મહત્વ આપતો ન હોત, પરંતુ મારા માટે તે ચાદર તો અપમાનની ચાદર હતી. હું તો મારા પથારી પર મરૂન સુંદર ચાદર પાથરીને શાંતિ અનુભવી રહી હતી, પરંતુ મારા પતિએ સફેદ ચાદર પાથરીને જ માની. મારી અજીબ નજરો પર તેઓ શર્મિંદગીથી વારંવાર કોઈકને કોઈક બહાનું આપી રહ્યા હતા, પરંતુ મારું મન બેચેન થઈ ગયું હતું. મારી આખી હસ્તી જાણે ભયના ઝટકાઓમાં હતી. મને અચાનક રડવાનું આવ્યું. મનમાં મારી મા પર રોષ વધુ થઈ રહ્યો હતો. મારા પતિએ મને બેડ પર બેસાડ્યું અને મારી ગભરાયેલા જોઈને મને શાંત કરવાનો માટે મારા વિશે પ્રશ્નો કરવા લાગ્યા. તેઓ બોલ્યા, મને તારા વિશે કહો, તારો સ્વભાવ કેવો છે અને તને શું ગમે છે? મેં હંમેશા સાંભળ્યું છે કે પુરુષો પહેલીવાર પોતાની પસંદગી અને પોતાના સિદ્ધાંતો વિશે પત્નીઓને જણાવીને તેમને અભ્યાસ કરાવે છે કે સ્ત્રીને આખી જિંદગી પતિના કહેવા મુજબ માથું નમાવીને જ જીવવું છે. તેમની પસંદગીમાં ઢળવું પડે પણ જરૂરી છે. પણ હું આ રિવાજને બદલવા માંગુ છું. પતિએ કહ્યું, તમે મને તમારી પસંદગીઓ જણાવો. મને કહો કે તમને કયા પ્રકારનો પુરુષ પસંદ છે. હું તમારા માટે પોતાને બદલવા માંગુ છું, જેથી હું તમારા લાયક બની શકું અને તમારું મન મારા પર શાંતિ અનુભવીએ. મને ખબર હતી કે મારા પતિ મારી તરફથી વિચારો સાંભળવા માંગતા હતા. તેઓ સતત વાત કરવા માટે કહેતા હતા, મારી આવાજ સાંભળવા માટે આતુર હતા, જ્યારે મારા પાસે કહેવા માટે કંઈ જ ન હતું. મારા બાળપણ અને ભૂતકાળની યાદોથી દિલ બેચેન થઈ ગયું. હું એક અનાથ છોકરી હતી. મારું કોઈ હસતું ખેલતું બાળપણ ન હતું કે જે હું મારા પતિને ખુશ થઈને કહી શકું. મારો પતિ વાતો કરતા કરતા મારી નજીક આવી ગયો. મેં પોતાને ઈશ્વરની મરજી પર સોંપી દીધું. મારી માના શબ્દો વારંવાર યાદ આવી રહ્યા હતા કે અનાથોના વારસ ઈશ્વર છે. મેં પણ આ પર વિશ્વાસ કરીને પોતાને મારા પતિના હવાલે કરી દીધું. દિલમાં ડર ઉઠી રહ્યો હતો, પણ મેં કોઈ હંગામો નહીં કર્યો. હું પહેલેથી જ મારી અંદર રહેલી ખામીઓથી વાકેફ હતી અને મારા પતિને વધુ પરેશાન કરવી નહોતી. ન તો હું કોઈક એવી હરકત કરવા ઈચ્છતી હતી જેનાથી મારો પતિ મને ઠુકરાવી દે. સવાર ઉઠીને હું પ્રાર્થના કરતી રહી, ઈશ્વર પાસે મદદ માંગતી રહી અને રડતી રહી. મારો પતિ સવારમાં ઉઠ્યો અને સફેદ ચાદરને એમ જ જેવું હતું તેવું જ જોયું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા.
હું ડરીને એક બાજુ ઊભી રહી અને ગભરાયેલા નજરોથી પતિને જોતી રહી. હવે ખબર ન હતી કે તેઓ શું નિર્ણય કરશે. કદાચ તે મારા ઘાયલ અસ્તિત્વ પર કોઈ આરોપ મૂકીને મને તલાક આપે, અહીં શર્મસાર કરી નાખે. રૂમની બહાર પતિનો આખો પરિવાર ભેગો થયો હતો. દરવાજા પર 2 વાર ખખડાવ્યું જઈ ચૂક્યું હતું. જ્યારે હું અંદર આશ્ચર્યમાં પતિને જોઈ રહી હતી, મારી આંખોમાંથી આંસુઓ ટપકવા લાગ્યા. હું મારા પતિને સમજાવવા માંગતી હતી, પણ તે કશું પૂછતો ન હતો. હું વિના પ્રશ્ન જ જવાબ આપી અને વધુ શર્મિંદા થવા માંગતી નહોતી. અચાનક મારા પતિએ એવી હરકત કરી જે પર મને અચરજનો ઝટકો લાગ્યો. હું ફાટી આંખોથી મારા પતિને જોઈ રહી હતી, જ્યારે તે હાથમાં માથું રાખી જોરથી રડવા લાગ્યા. મને વિશ્વાસ જ ન આવી રહ્યો હતો કે એ માણસ દુનિયાનો અનોખો માણસ હતો, જે પત્નીની બેઇજ્જત કરવાને બદલે અને તેના કેરેક્ટરની સફાઈ માંગવા ઉપરાંત પોતે રડી રહ્યો હતો. હું ગભરાઈને આગળ વધી, કારણ કે મને ડર લાગતો હતો કે બહાર બધા મારા પતિના રડવાના અવાજને સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ ન જાય. મારી પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની શકે તેમ હતી. બધા લોકો ચોંકી જાય કે આ કેવી છોકરી છે કે પતિ પહેલે જ દિવસે સવારે માથું પકડીને પાગલની જેમ રડી રહ્યો છે. મેં માફી માંગતા કહ્યું કે મને મારા કેરેક્ટરના દાગ વિશે ખબર છે, છતાંય હું તારી જેમના શરીફ મર્દની જિંદગીમાં આવી ગઈ. મેં મારા પતિને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, પરંતુ હું માથું નમાવવાનું શરૂ કર્યું. ત્યારે જ મારો પતિ અચાનક ઊભો થયો અને હું ગભરાઈ ગઈ. તે બોલ્યો, આ ચાદર ઉઠાવીને ક્યાંક છુપાવી દો. મારી માં આ ચાદર વિશે કંઈ જાણે નહીં. હું મોં ખોલીને આશ્ચર્યથી પતિને જોયા કરતી રહી. તે ઝડપથી પોતાનો ચહેરો સાફ કરતા બોલ્યા, જલ્દી કરો, હું દરવાજો ખોલવાનો છું. જો મારી માએ આ બેદાગ ચાદર જોઈ તો તમને આખા પરિવારમાં બેઇજ્જત કરી નાખશે. આ ચાદર છુપાવી દો. હું મારી માને કહીશ કે હું ચાદર પાથરવું ભૂલી ગયો હતો. હું એકદમ ઉલઝાઈ ગઈ. હું મારી દિમાગમાં સફાઈ આપવા માટે શબ્દો શોધી રહી હતી, પરંતુ પતિની વાતોએ મને હેરાન કરી દીધો. આગળ વધીને મેં ચાદર ઉઠાવી લીધી અને તેને સોફાના નીચે રાખી દીધી. મારા પતિએ દરવાજો ખોલ્યો અને મારી સાસુ અંદર આવી. તેઓ સીધા મને પ્રેમ કરતા બેડ તરફ ગઈ. કદાચ તેઓ સફેદ ચાદર જોવા માંગતા હતા, પરંતુ બેડ પર ચાદર ન જોઈને તેઓ અટકી ગઈ. તેઓ પૂછતી નજરોથી તેમના દીકરાને જોવા લાગ્યા. સફેદ ચાદર ક્યાં છે? ક્યાં ગઈ? બહાર બધા લોકો બેસીને નવી વહુના કેરેક્ટરને ચકાસવા માટે રાહ જોઈ રહ્યા છે. હું સફેદ ચાદર લેવા આવી છું, મારી સાસુએ દીકરાને પૂછ્યું અને મારી શ્વાસ અટકવા લાગી. હું ડરીને પતિને જોઈ રહી હતી કે કદાચ તે સત્ય ન ખોલી નાખે, પરંતુ પતિ ગંભીર થઈને બોલ્યા, હું તો ચાદર પાથરવાનું ભૂલી ગયો હતો, મને એ યાદ નહોતું. તેમની વાત સાંભળીને મારી સાસુ ગુસ્સામાં બોલ્યા કે મેં તને કાલે રૂમમાં મોકલતી વખતે વારંવાર આ હિદાયત આપી હતી, તો આટલી અગત્યની વાત કેવી રીતે ભૂલી ગયો? તમે બહુ સારી રીતે જાણો છો કે આ આપણા પરિવારની પ્રથા છે. તેની વિના વહુ આખી જિંદગી બધાની શંકાની નજરોનો સામનો કરશે. લોકો વિવિધ પ્રશ્નો પૂછશે કે છોકરી પવિત્ર હતી પણ કે નહીં. આટલી સુંદર છોકરી જોઈને અમારી કુટુંબના લોકો તો પહેલેથી જ ઉશ્કેરાયેલા છે કે આપણે આવી છોકરી કેવી રીતે મળી. કાલ રાતથી બધા એક જ વાત કરતા છે કે હીરા જેવી આ છોકરી અમારા ઘરને શોભતી નથી. તો અંતે તેમાં એવું શું ખોટ હતું કે તેના ઘરના લોકોએ ચૂપચાપ દીકરી ઉઠાવીને અમને અનપઢ લોકોને આપી દીધી. તાણી બોલી કે જો હું ચાદર લઈને નહીં જાઉં તો બધાને ખાતરી થઈ જશે એ છોકરીના કેરેક્ટરમાં ખામી હતી, એટલે જ તે અમને આટલી આસાનીથી મળી ગઈ. મારું માથું નમાવીને હું આંસુઓ વહાવતી રહી. સાસુના આ શબ્દો મારા દિલને ચીરી ગયા. તેમની વાત તો સાચી જ હતી. એ લોકો મારા માટે યોગ્ય નહોતા, પણ મારી માએ માત્ર આ કારણે આ ઘરમાં મને પરણાવ્યું હતું કે એ લોકો સીધા સાદા છે અને કદાચ મારા કેરેક્ટર પર ક્યારેય સવાલ ન ઉઠાવે. મારી સાસુ જે ડર અનુભવતી હતી તે સાચો હતો, અને હું આ વાત બોલવા સમય શરમાઈ રહી હતી. તેના પહેલા કે મારા પતિ પોતાની માં સામે વધુ કોઈ ખોટો કારણ આપે.
સાસુએ એક જ ઝટકે સાથે અલમારી ખોલી અને નીચે બોક્સમાં ચાદર લાગી. પછી તીર જેવી નજરથી પોતાના દીકરાને જોતી રહી. ચાદર અહીંથી ગાયબ છે, તેનો સ્પષ્ટ અર્થ છે કે તે ચાદર પાથરી હતી. હવે તે ચાદર ગાયબ કરવાનો શું મતલબ? અચાનક મારી સાસુના મિજાજ બદલાઈ ગયા. તેને ખાતરી થઈ ગઈ કે અમે સવારે ચાદર છુપાવી દીધી હતી. મારા પતિ ચૂપચાપ ઊભા હતા. મારી સાસુએ મને જોઈને ગંભીરતાથી કહ્યું કે જાઓ, સારી રીતે તૈયાર થાવ. હું તને બહાર લઈ જઈશ. બધા લોકો તને મળવા માંગે છે. કાલે રાતે તું થાકી અને ગભરાઈ ગઈ હતી, એટલે જ મેં તને વધારે સમય બધાના વચ્ચે બેસવા દીધું નહીં હતું. મારી સાસુના આદેશ પર મેં માથું નમાવ્યું અને ઝડપથી કપડાં ઉઠાવીને બાથરૂમમાં ગઈ. મને ખબર નહોતી કે પાછળ મા દીકરા વચ્ચે શું ચર્ચા ચાલતી હતી, પણ બાથરૂમમાં મને આવાજો સંભળાતા રહ્યા. હું એકલામાં આંસુઓ વહાવતી રહી અને મારા અંજામ વિશે વિચારીને ગભરાતી રહી. પતિનો વ્યવહાર તો ઠીક હતો, પરંતુ મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તે મારા સૌંદર્ય પર આટલો દીવાનો થઈ ગયો હતો, કે આટલી મોટી વાત તેના દિલમાં દબાવી રાખવા તૈયાર હતો. પણ તેના ગુમસુમ રહેવાની આદત મને વારંવાર વિચારવાનો મજબૂર કરી રહી હતી કે તે મારું સાથ કેમ આપી રહ્યો હતો. તેમના શબ્દો પરથી સ્પષ્ટ હતું કે તેઓ એક ઉમદા અને આદરણીય પરિવારમાંથી હતા. હકીકતમાં તે સીધો અને ગામઠી હતો, પરંતુ સારી રીતે કમાતો અને સમજી શકાય એવો માણસ હતો. મારા સુંદરતાને જોઈને મારા પતિ અને મારા સસરાવાળા મારા દીવાના તો થઈ ગયા હતા, પરંતુ પતિ પણ કાયમનો નબળો ન હતો કે તેની પત્નીના કેરેક્ટરની આટલી મોટી ખામીને સહન કરી લેતો. હું આ જ વિચારોમાં ડૂબેલી તૈયાર થઈ અને હળવો મેકઅપ કરીને સાસુ સાથે રૂમના બહાર જવા લાગી. મારી સાસુએ દરવાજા પર થંભીને પોતાના દીકરાની તરફ જોયું અને કહ્યું, મને તારા કોઈ કારણ કે ઉલટી સીધી વાતોમાં રસ નથી. હું વહુને લઈને જઈ રહી છું. તું બહાર આવ તો સફેદ ચાદર લઈને જ આવ, નહીં તો આજે તું તારી પત્નીને બધાના સામે બદનામ કરી દેશે. મારી સાસુના કડક શબ્દોએ મારી આત્માને હચમચાવી નાખી હતી. તેણે મારો હાથ પકડીને મને ખેંચતા ખેંચતા બહાર લઈ ગઈ. સફેદ ચાદર ગાયબ જણાઈ ત્યારે મારી સાસુનું વલણ મારી સાથે બદલાઈ ગયું હતું. લગ્ન પહેલા તો મારી સાસુ મારા બહુ નખરા ઉઠાવી રહ્યા હતા, પણ હવે તેમના આંખોમાં પણ શંકા દેખાવા લાગી. હું બધાને મળીને બેજાન જેવી થઈને બેસી રહી. બધા લોકો જે પહેલા મને મુસ્કરાઈને મળી રહ્યા હતા અને મારી સુંદરતાને જોઈને ચકિત થઈ રહ્યા હતા, કદાચ થોડા સમય પછી મને ટોળા મારે અને શર્મિંદા કરીને ઘરની બહાર કાઢી દે. મારી સ્થિતિ મુશ્કેલ બની રહી હતી. ભયને કારણે મારું મગજ કામ કરતું ન હતું. બધા મારા પતિની રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય બાદ મારા પતિ નમાવેલું માથું લઈને બહાર આવ્યો અને તેના હાથમાં ચાદર હતી. મારું અસ્તિત્વ ધ્રુજવા લાગ્યું. મેં ઈશ્વરથી પ્રાર્થના કરી કે હું અહીંયા જ ખતમ થઈ જાઉં, પણ આ શર્મિંદગી ન આવે. પતિએ ચાદર લાવીને પોતાની માને આપી દીધી અને એક તરફ બેસી ગયો. હું બધાના વચ્ચે બેસી રહી, એકદમ લાચાર થઈને. મારી સાસુએ બધાના સામે ચાદર ખોલી તો મને જોરદાર ઝટકો લાગ્યો. ચાદર પર લાલ નિશાન હતા. મેં આંખો પહોળી કરીને પતિ તરફ જોયું, પણ તે મારી તરફ ધ્યાન નથી આપી રહ્યા હતા. નિશ્ચિત રીતે તેમણે એકલામાં બેદાગ ચાદર પર નિશાન લગાવવાનું આયોજન કરી લીધું હતું. તેણે મને તેના પરિવારની સામે શર્મિંદા થવાથી બચાવી લીધું હતું. મારી સાસુને બધા ખુશીથી જોઈ રહ્યા હતા, જ્યારે હું મારા પતિને આશ્ચર્યભરી નજરોથી જોઈ રહી હતી. જે કંઈ પણ મારા પતિએ મારું માન બચાવવા માટે કર્યું હતું, તેના બદલામાં હું આખી જિંદગી તેમના સમક્ષ માથું ઝુકાવીને જીવવા તૈયાર હતી. મારી દરેક ચીજ તેમના માટે કુરબાન કરવા તૈયાર હતી. જ્યારે અમે બંને તે રાતે એકલા હતા, ત્યારે મેં પતિને આ ચાદર વિશે પૂછ્યું. કોઈ પણ મર્દ આ વાત ક્યારેય સહન નહીં કરી શકે. તમારા પતિએ આટલું મોટું દિલ કેવી રીતે કરી શક્યું? તમે કેવી રીતે મને તમારા પરિવારના સામે પવિત્ર સાબિત કરી દીધું? તો પતિ બોલ્યો, તો મારી પત્ની છે. મેં મારી પત્નીનો પડદો રાખ્યો છે. આમાં કંઈક અનોખું નથી.
હું આશ્ચર્યમાં પડી ગઈ અને કહ્યું, મને વિશ્વાસ છે કે તમે એક સારા મર્દ છો. તમે એવી છોકરીનો પડદો કેમ રાખ્યો જે પવિત્ર ન હતી? મારા પતિએ માથું ઝુકાવ્યું અને શાંતિથી કહ્યું, આ વાત સાચી છે અને અખંડનીય છે કે મારી પત્ની કુંવારી નથી અને પવિત્ર પણ નથી, પણ હું તારા પર આંગળી ઉઠાવવા લાયક નથી. હું પણ એક દાગદાર મર્દ છું. મારા પતિએ કહ્યું કે મેં મારી જિંદગીમાં એક એવો પાપ કર્યો છે જેના માટે હું આજ સુધી પસ્તાવું છું અને ઈશ્વર પાસે માફી માંગુ છું. જ્યારે મેં બેદાગ ચાદર જોઈ ત્યારે મને ઝટકો લાગ્યો હતો. એક પળ માટે મારા મનમાં આવ્યું કે હું તને વાળથી પકડીને બહાર ઘસડું, પણ મારા પાપે મને રોકી દીધો. મારું જમીન મને અંદરથી કચોટતું હતું કે જે પાપ મેં કર્યો હતો કદાચ એ જ ફરીને મારી જિંદગીમાં આવ્યો હતો. હું આશ્ચર્યમાં મારા પતિને જોઈ રહી હતી, પણ તેમની કોઈ વાત મને સમજાઈ નથી રહી. તે પાપ શબ્દ પર અટકી ગયો હતો. જ્યારે પતિએ ડિટેલ્સમાં બધું સમજાવ્યું તો મને લાગ્યું કે હું કદી હલનચલન નહીં કરી શકું. હું અનિશ્ચિત રીતે મારા પતિને જોઈ રહી હતી. તે માણસ સીધો સાધો તો ખૂબ લાગતો હતો, શરીફ પણ દેખાતો હતો, પણ તે મારા સામે રડતો રહ્યો અને વારંવાર એક જ વાત કહેતો રહ્યો, જો તું દાગદાર છે તો હું તેવો પુરુષ છું જેણે એક છોકરીને દાગદાર કરી હતી, તેની ઇજ્જત બગાડી હતી. પતિએ મને કહ્યું કે તેની જીવનમાં તે ખરાબ સંગતમાં ફસાઈ ગયો હતો. માતા પિતાએ તેને શહેરમાં ભણવા મોકલ્યો હતો અને તે માસીના ઘરે રહેતો હતો. તે બોલ્યો, થોડી ખરાબ સ્વભાવવાળા છોકરાઓ મારા મિત્રો બની ગયા હતા. હું એ બધા વચ્ચે સૌથી નાનો અને ગામનો સીધો સાધો છોકરો હતો. વધારે સમજ ન હતી. તે છોકરાઓએ મિત્રતાનો હાથ આગળ વધાર્યો તો હું ખુશ થઈ ગયો અને તેમની સાથે મિત્રતા કરી લીધી. થોડી વાર પસાર કર્યા પછી તેમની હરકતોએ મને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. એ બેદરકાર અને ખરાબ છોકરાઓ હતા જે છોકરીઓને છેડતા અને ખરાબ આદતોમાં સામેલ હતા. એમની મિત્રતા સાથે રહેતા મેં એક ભૂલ કરી દીધી. પહેલી વાર મિત્રોએ મને કંઈક એવું ખવડાવ્યું કે હું વિચિત્ર રીતે વર્તવા લાગ્યો અને એક છોકરીની ઇજ્જત બગાડી દીધી અને પછી હું ત્યાંથી ભાગી ગયો. જ્યારે મને હોશ આવ્યો તો ખૂબ રડ્યો. કેટલાય વર્ષો સુધી શહેર પાછા જવાનું વિચારતા હું ગભરાઈ જતો હતો, બીમાર થઈ ગયો, કારણ કે તે છોકરી સાથે ખોટું કરીને હું ક્યારેય શાંતિથી જીવતો ન હતો. ફરીથી કદી શહેર પાછો જઈ શક્યો નહીં. મને હંમેશા ડર લાગતો કે લોકો મને જોઈને તરત જ ઓળખી જશે કે છોકરીની ઇજ્જત બગાડનાર માણસ હું જ છું. પિતાજીએ બહુ પ્રયાસો કર્યા, પરંતુ અંતે થાકી ગયા અને મને ગામના કોલેજમાં જ શિક્ષણ મેળવ્યું અને પોતાના વ્યવસાયમાં લગાવી દીધો. હું જવાન થતો ગયો અને ઘરને સંભાળી લીધું. બહેન ભાઈઓનો પણ લગ્ન કરાવ્યા, પણ મારા દિલ પરથી ક્યારે એ ભાર ઉતર્યો નહીં. કેટલાય વર્ષો સુધી મારા માટે છોકરીઓ રહી, પણ હું કોઈને માટે તૈયાર ન હતો, કેમ કે હું પોતે કોઈ છોકરીને લાયક ગણતો ન હતો. ઇજ્જત ફક્ત છોકરીની જ નથી હોતી, પુરુષ પણ પવિત્ર અને બેદાગ કેરેક્ટર ધરાવતો હોય છે. હું રડતો અને ઈશ્વર પાસે માફી માંગતો રહ્યો, પણ એ ભાર મારા દિલ પરથી ક્યારેય હલકો થયો ન હતો. હું મારા ભૂલ સુધારવા માટે એક મોકો માંગતો રહ્યો. હવે પણ માતાએ લગ્ન માટે મનાવી. માએ મને કસમ આપી હતી અને કહ્યું કે આ વખતે પણ જો લગ્ન માટે ન માન્યો તો હું તને કયામતના દિવસે માફ નહીં કરું. મજબૂરીમાં મેં હા કહી દીધું. વિચાર્યું હતું કે પત્નીને મારા ભૂતકાળની કાળી હરકતો વિશે જરૂર જણાવીશ અને તેને આ હક આપીશ કે જો તે ઈચ્છે તો મને છોડીને જઈ શકે. હેરાન તો ત્યારે થયો જ્યારે મારી માતાએ તેમની સુંદર ભત્રીજીના સંબંધની વાત કરી. લગ્ન થયા ત્યાં સુધી હું વિચારતો રહ્યો કે આટલી સુંદર ભણેલી છોકરી મને કેવી રીતે મળી. પતિએ પોતાની વાત કહી અને મને જોવા લાગ્યો. તેની આંખો ભીની હતી. તે બોલ્યો, તમે પવિત્ર નથી તો શું? હું આખી જિંદગી તમારું રહસ્ય રાખવા તૈયાર છું, કેમ કે હું પણ બેદાગ નથી. હું તમારાથી વિનંતી કરું છું કે તમે મારો પડદો રાખો. હું ક્યારે તમારા ચરિત્ર પર પ્રશ્ન નહીં ઊભો કરીશ અને ના તો ક્યારે કોઈ કારણ માંગીશ. મારા પતિએ મારી સામે નરમ નજરોથી જોયું, પરંતુ મારી આંખોમાં નફરત જોઈને તે ચોંકી ગયો.
મેં પતિને કહ્યું કે તેણે ભલે મારો પડદો રાખ્યો હોય, પણ હું તેની સાથે રહેવા માટે તૈયાર નથી. સવારે સુધી હું ડરમાં ડૂબેલી હતી કે ક્યાંક મારા પતિ મને તલાક ના આપી દે, પરંતુ હવે હું જાતે જ તલાક માંગી રહી હતી. મારો પતિ આશ્ચર્યથી મને જોઈ રહ્યો હતો અને બોલ્યો, તમે ખુદ દાગદાર છો અને મારી એક ભૂલ સાંભળીને તમે આ નિર્ણય કેવી રીતે લઈ શકો છો? મારા પતિની વાત પર હું ગુસ્સામાં ઊભી થઈ. મને દાગદાર બનાવનાર કોઈ બીજો ન હતો, તે પોતે જ હતો. મારી ઇજ્જત બગાડનાર જંગલી પુરુષ, જેને મેં આખી જિંદગી નફરત કરતી રહી. હું વિચાર પણ કરી શકતી નહોતી કે ઈશ્વર મને આ માણસના નસીબમાં લખી દેશે. હું અનાથ છોકરી હતી. દુનિયામાં આંખ ખોલતા જ મારા માથેથી બાપનું છત્ર છીનવાઈ ગયું. હંમેશા બધાના મોઢેથી સાંભળાતું કે હું કાળી કિસ્મતવાળી છું. મારી માને જ્યારે ગર્ભાવસ્થાની ખબર મળી, ત્યારે પિતાજીને એક અસાધ્ય બીમારી લાગી હતી અને જ્યારે હું જન્મી ત્યારે તેઓ દુનિયા છોડીને ચાલા ગયા. પિતાની મોતનો દોષ મારી પર મૂકવામાં આવ્યો અને મને મનહૂસ કરવામાં આવી. પરિણામ તો એ આવ્યું કે હું મારી ચાચાની નફરતનો નિશાનો બનતી રહી. ઘરમાં દરેક વ્યક્તિ મારી તરફ નફરત દેખાડતા હતા. મારી મા મને ખૂબ જ પ્રિય હતી. તે ક્યારેય મને નફરત કરી નહોતી, ન તો વિધવા થવાનું કારણ મને માન્યું હતું. મારી માના પ્રેમ અને સાવચેતી ભર્યા પાલનમાં હું સજાગ અને સલીકેદાર છોકરી બની. જેમ જેમ હું મોટી થતી ગઈ, એમ મારી માની સારી પાલન પોષણ મારી અંદર દેખાવા લાગી. માસી અને દાદી ધીમે ધીમે પોતાનો વ્યવહાર બદલવા લાગી. ક્યારેક ક્યારેક પ્રેમ પણ દર્શાવતા. મારી જિંદગી થોડું સહેજ થઈ રહ્યું હતી ત્યારે જ મારી સાથે તે દુર્ઘટના થઈ. એક ગરમ ઉનાળાની નિશ્ચિત બપોરમાં ઘરના બધા લોકો ઊંઘમાં હતા. કંઈક ખરીદવા માટે હું ઘરની બહાર નીકળી અને એક નશીલા છોકરાની દુરાચારની શિકાર બની. દાદી અને માસી, જેમણે થોડું દિલ સાફ કરવાનું શરૂ કર્યું હતું, ફરીથી મારી ઉપર નફરત વરસાવવા લાગી. ગંદકી, દાગદાર અને મનહૂસ જેવા શબ્દોથી નવાજવા લાગ્યા. મારી જવાની આ બેઇજ્જતી સાથે પસાર થઈ. માસી પોતાના ઘરે જતી રહી અને ચાચાએ લગ્ન કર્યા પછી પોતાનું ઘરને અલગ કરી દીધું. દાદીનું અવસાન થયું, પણ હું તો યુવાન થઈ ગઈ હતી અને મારી જિંદગી એક સ્થાને અટકી ગઈ હતી. મારી મા સદાય મોહબ્બત અને ધ્યાનથી મને ઉછેરી. મને હંમેશા આ અહેસાસ કરાવતી કે મારો કોઈ દોષ નથી અને હું દાગદાર નથી. માની મોહબ્બતથી જ મેં શિક્ષણ મેળવી અને દુનિયા સામે ઊભા રહેવાના કાબિલ બની. પછી લગ્નનો સમય આવ્યો તો દર વખતે સંબંધ થતા તૂટી જતા. લોકોને મારા ભૂતકાળની ખબર હોવા પર સંબંધ તોડી દેતા. કોઈ પણ મારી જેમ દાગદાર છોકરીને સ્વીકારવા તૈયાર નહોતું. મેં જે જુલમ સહન કર્યા હતા તેને મારી ખામી બનાવી દેવામાં આવી. ત્યારે મારી ફઈએ મારે પર અને મારી માને પર એહસાન લગાવતા પોતાના દેહાતી સસરાલવાળાઓમાં મારો સંબંધ તય કરાવ્યો. હું તે નાઇન્સાફી પર ખૂબ દુઃખી હતી, પરંતુ માએ મને પ્રેમથી સમજાવ્યું કે સીધા મર્દે એકવાર પત્નીને દિલમાં જગ્યા આપી દે ને, તો તે જેવો માન કદી કોઈ ન આપી શકે. પોતાના એવા સીધા સાદા સસરાલવાળાઓની સેવા કરવી, તેમને ખૂબ ખુશ રાખવું, તો તેઓ પણ તમારી પર પોતાની જીવ લૂંટાવી દેશે. મારી મા બીમાર રહેવા લાગી હતી. તેમને ડર હતો કે તેમની મોત પછી મારું કોઈ સહારો નહીં રહી જશે. તેથી તેમણે મને સમજાવીને તે ગામમાં લગ્ન કરાવ્યો. પરંતુ હવે પતિએ પોતાના વિશે બધું જણાવ્યું તો તે જ મોહલ્લાનું નામ સાંભળીને મારી આત્મા જખમી થઈ ગઈ. મેં પોતાના આરોપી સામે આખી જિંદગી નફરત કરી હતી અને ઈશ્વરે મને તેને જીવનમાં સામેલ કરી દીધું હતું. મેં મારા પતિને બધું કહીને તલાકની માંગણી કરી તો તરત જ તેઓ મારા પગમાં પડી ગયા. મારી પાસે માફી માંગવા લાગ્યા. બોલ્યા કે આ ભૂલ બાદ આજ સુધી ક્યારેય શાંતિથી રાતોમાં સૂઈ શક્યો નથી. દરેક સમયે ઈશ્વરના આગળ માફી માંગતો હતો. રડી રહ્યો હતો કે મને એકવાર મોકો મળે કે હું છોકરીને માફી માંગી શકું. હું મારા જુર્મની દરેક સજા ભોગવવા માટે તૈયાર છું, પરંતુ મને મારા ગુનાહની ભરપાઈ કરવાનો મોકો આપો.
મારો પતિ મારી વિનંતીઓ કરવા લાગ્યા, મને સમજાવવા લાગ્યા. બોલ્યા કે ઈશ્વરે મારી દુઆઓના કારણે તને મારી જિંદગીમાં મોકલ્યું છે. મેં તારી ઇજ્જત ખરાબ કરી હતી, તારી જિંદગીને મુશ્કેલીઓથી ભર્યું હતું. હવે હું જ તને ઇજ્જત આપી શકું છું. મારા રડવા પર મારા પતિએ મને વિશ્વાસ અપાવ્યો કે આને ઈશ્વરનો ચમત્કાર અને અમારી જરૂરિયાત સમજો. મને નફરત કરો, આખી જિંદગી મને ઇજ્જત અને પ્રેમ ના આપો, પરંતુ મને એક મોકો આપો કે હું મારી ભૂલને સુધારી શકું. મેં પતિની વિનંતી પર મૌન રહી. હું એ ઘરથી જવા ઈચ્છતી હતી. પતિની અસલિયત તેના પૂરા પરિવારને જણાવવા ઈચ્છતી હતી, પરંતુ હું જાણતી હતી કે મારું એ કરવું મારી માને મુશ્કેલીમાં મૂકી દેશે. મારી બીમાર માના માટે બધું સહન કર્યું અને મજબૂરીમાં પતિ સાથે રહેવા લાગી. આ વાતના હવે 6 વર્ષ થઈ ગયા છે. મારી મા 3 વર્ષ પહેલા પસાર થઈ ગઈ. મારા 2 બાળકો છે. પતિએ હંમેશા ઇજ્જત આપી છે, મારી કદર કરે છે, પરંતુ મારું દિલ એનાથી રાજી થઈ શક્યું નથી. તો મિત્રો, હું તમારાથી પૂછવા માંગુ છું કે શું મેં મારા પતિ સાથે રહેવાનો નિર્ણય લઈને યોગ્ય કર્યો કે નહીં? કોમેન્ટમાં તમારો જવાબ જરૂર મોકલજો. ને વાર્તા કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. અને આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.